અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા મોહિની ટાવરમાં એક 75 વર્ષના વૃદ્ધની હત્યા કરી નાખવામાં આવી. આ વૃદ્ધ સંતાનો સાથે કેનેડા રહેતા હતા અને પત્ની સાથે 2 મહિના પહેલાં જ વતન કરમસદ પાછા આવ્યા હતા. મોહિની ટાવરમાં તેમનો એક ફ્લેટ હતો જ્યાં તેઓ પત્ની સાથે અવારનવાર આવતા. તેઓ એક પ્રેમી કપલને મસાજ માટે બોલાવતા હતા, જોકે તેમને નહોતી ખબર કે આ મસાજ તેમના મોતનું કારણ બની જશે. કનૈયાલાલ અને તેમના પત્ની વર્ષાબેન કેનેડાથી ભારત આવતા જતા રહેતા હતા. તેઓ ગયા નવેમ્બર મહિનામાં જ કેનેડાથી પાછા આવ્યા હતા. કનૈયાલાલ તારીખ 12 જાન્યુઆરીના રોજ અમદાવાદ તેમના ફ્લેટ પર એકલા આવ્યા હતા. હવે બીજા દિવસે મોડી રાત સુધી પતિ કનૈયાલાલ ફોન ન ઉપાડતા હોવાથી પત્ની વર્ષાબેને પાડોશીને ફોન કરી તપાસ કરવા માટે મોકલ્યા. તપાસ કરવા ગયેલા પાડોશીને કનૈયાલાલ તો નહીં પણ તેમની ડેડ બોડી મળતા તેમના હોશ ઉડી ગયા. હવે સમગ્ર ઘટનાની જાણ વસ્ત્રાપુર પોલીસને કરવામાં આવી. આકસ્મિક મોતની નોંધ કરી પોલીસે તપાસ શરૂ કરી, જ્યાં કનૈયાલાલના ગળામાં શંકાસ્પદ નિશાન જોવા મળ્યા. પોસ્ટમોર્ટમમાં કનૈયાલાલનું ગળું દબાવીને હત્યા કરાઈ હોવાની વિગતો બહાર આવી. હવે સીસીટીવી તપાસતા તેમાં એક યુવક અને યુવતી જોવા મળ્યા, જે અગાઉ ઘણીવાર કનૈયાલાલ અને તેમના પત્ની આવે ત્યારે મસાજ કરવા માટે ફ્લેટ ઉપર આવી ચૂક્યા હોવાનું સામે આવ્યું. પોલીસે મેમનગરમાંથી આનંદ ઠાકોર અને તેની સાથે પત્ની તરીકે રહેતી નીલોફરને પકડ્યા અને પૂછપરછ હાથ ધરતા ચોંકાવનારો ઘટસ્ફોટ થયો. આ દંપતીને પૈસાની ખૂબ જ જરૂરિયાત હતી. એવામાં જ અમદાવાદ આવેલા કનૈયાલાલે મસાજ કરવા માટે તેમને ફોન કર્યો. હવે કનૈયાલાલ એકલા હોવાનું જાણી આ દંપતીએ લૂંટનો પ્લાન બનાવ્યો. મસાજના બાને ગયેલા આ કપલે ગળું દબાવી કનૈયાલાલની હત્યા કરી નાખી. આ પછી કનૈયાલાલે પહેરેલા સોનાના દાગીના ઉપરાંત એપલના 3 મોબાઈલ ફોન અને રોકડની ચોરી કરી. પતિ કનૈયાલાલ ફોન ન ઉઠાવતા હોવાથી પત્ની વર્ષાબેને તરત જ તપાસ કરાવી. આ આખો મામલો પોલીસ સુધી પહોંચ્યો અને આ ચોંકાવનારી ઘટનાનો ભાંડાફોડ થયો હતો.